આપણે ગઈકાલે 7મી ગાથા થઈ ગઈ અને આજે 8મી ગાથા થઈ છે. 8મી ગાથામાં સામાન્યથી 12 વ્રતના અતિચાર છે. તો 12 વ્રતો એટલે ખબર છે ને, આપણા શ્રાવકના 12 વ્રતો એને અણુવ્રતો કહેવાય. 12 અણુવ્રતો. તો એના માટે પહેલો શબ્દ છે પંચાણ મણુભય. હવે જે 12 વ્રતો છે ને એને પહેલાં 3 વિભાગમાં વેચી દીધા છે. 12 વ્રતોના 3 વિભાગ કરી દીધા. એટલે શું કીધું? પંચણ મણુભયાણમ. એટલે આનું છે ને સંધિ છૂટી પડશે. એટલે કે 5 પ્રકારના પંચાણમ વત્તા અણુભયાણમ, અણુવ્રતો. 5 પ્રકારના અણુવ્રતો. જો આમાં એકડો આપ્યો છે, એમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી પ્રાપ્ત થાય છે માટે અણુવ્રત, અને મહાવ્રતની અપેક્ષાએ નાના માટે અણુવ્રત. એ 5 મૂળ ગુણ છે. એટલે મૂળ ગુણ અને ઉત્તર ગુણ. 5 અણુવ્રત એ મૂળ ગુણો છે, અને પછી એના પછીના 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત એ બધા ઉત્તર ગુણો છે. એટલે 5 અણુવ્રતને સાચવવા માટે આ 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત છે. મુખ્ય છે 5 અણુવ્રત, એ મૂળ ગુણો છે. તો હવે શું કીધું? સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી પ્રાપ્ત થાય છે માટે અણુ. અણુ એટલે અનુસરનારા. કોને અનુસરનારા? આપણા સમ્યક્ત્વને અનુસરીને પછી આ વ્રતો લેવાના છે. હવે એક વખત જેને સંકિતની પ્રાપ્તિ થાય ને પછી હવે એને ધર્મ ગમવા લાગે, એને પ્રભુના વચનો ગમવા લાગે. પ્રભુના વચનો ગમે અને પ્રભુએ શું કહ્યું છે બસ હવે એનું જીવ ત્યાં જ હોય. મારા પ્રભુએ શું કહ્યું છે, મારા પ્રભુ કે મારે કરવું છે. એટલે મારા પ્રભુએ કહ્યું છે કે જો શક્તિ હોય તો સર્વવિદ્તિ, એટલે કે દીક્ષા લેવી જોઈએ, 5 મહાવ્રતો લેવા જોઈએ. અને જો શક્તિ ન હોય તો પછી દેશવિદ્તિ પણ લેવી જોઈએ. દેશવિદ્તિ એટલે આ 12 અણુવ્રતો. એટલે સંકિત પામે જીવ પછી એને તો હવે સંસાર ગમે નહીં, એને નિર્વેદ આવે. સંસાર પ્રત્યે નિર્વેદ આવે અને મોક્ષનો સંવેગ આવે. મોક્ષ તરફ જવાનો વેગ આવે એને સંવેગ, અને સંસાર પ્રત્યે નિર્વેદ. તો હવે એ શું કરશે કે લાવ ભાઈ, મારે 5 મહાવ્રતો લેવાની મારી શક્તિ નથી, તો લાવ હું 12 વ્રતો લઉં. 12 વ્રતો પણ લેવાની શક્તિ નથી, તો 12માંથી પણ જેટલા લેવાય એટલા. કમસે કમ પહેલું અણુવ્રત તો લે જ, કે મારે હિંસા તો કરવી નથી. પહેલું વ્રત છે પહેલે સ્થૂલ પ્રાણાતિપાત ભીમ વ્રત. સૌથી પહેલું છે કે સ્થૂલથી તો કમસે કમ મોટી તો એટલી હિંસા તો હું બંધ કરું. પછી સૂક્ષ્મ જીવોને એ બી એની જઈ ના રાખું, કાળજી રાખું. એટલે સામાયિક વગેરે લેવામાં કેમ ચરોડો મોમબત્તી બધો ઉપયોગ કેમ કરવાનો છે? ચરોડો બી રજોરોનું જ એક સ્વરૂપ છે. પણ હવે આપણે એમના જેટલું પરફેક્ટ એટલું બધું 5 મહાવ્રતો તો ન પડાય, પણ છતાં બી ચરોડો સામાયિકમાં એના માટે જ છે કે જૈના માટે છે. તો પહેલું શું કીધું? પંચણ મણુભયાણમ, 5 અણુવ્રતને વિશે. પછી પંચણ ગુણભયાણમ ચ તિન્નમય્યારે, એટલે ગુણભયાણમ એટલે કે ગુણવ્રતો. આ થયા 5 અણુવ્રતો, અને પછી થયા ગુણભયાણમ. પછી શું કીધું? ચ એટલે કે અને ગુણભયાણમ ચ તિન્નમય્યારે, એટલે કે એને ગુણભયાણમ કેટલા છે? ગુણવ્રતો 3. એટલે પેલા 5 અણુવ્રતો તિન્નમય્યારે, એટલે કે આ 3 ગુણવ્રતમાં જે અતિચાર લાગ્યો તિન્નમય્યારે. શિખાણમ ચ ચૌણમ. હવે 4 શિક્ષાવ્રત. એટલે ટોટલ કેટલા થયા? 5 ને 3 8 ને 4 12. શિખાણમ ચ ચૌણમ. અને શિક્ષાવ્રતો કેટલા છે? 4. એટલે ચૌણમ. બરાબર? એ શું ગયું? પંચણ મણુભયાણમ ગુણભયાણમ ચ તિન્નમય્યારે શિખાણમ ચ ચૌણમ પડિક્કમે દેશ્ય. પડિક્કમ દેશ્યમાં તો બરાબર આવવાનો છે. કાલે મેં પ્રશ્ન પૂછેલો સિરીઝ વે, અને જવાબ લાવવાના. સિરીઝ વે પોતે જ ના એ લોકો એ ગયા છે કામ હશે. તો 5 અણુવ્રત 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત. 5 અણુવ્રત 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત, એટલે ટોટલ કેટલા થયા? 12. હવે એમના વિશે આ 12 વ્રતો વિશે, જે 12 મારા અણુવ્રતો છે, અણુવ્રતને વિશે પછી શું કીધું? અને જે ચ શબ્દ મૂક્યો છે ને, ચ શબ્દ વિશે શું થશે? આ તો થયા 12 વ્રતો ખરા, પણ ચ એટલે એમાં તપ અને સંલેષનાદિને વિશે પણ જે અતિચાર લાગ્યા, એટલે કે તપ વ્રતોમાં, એટલે જે 12 પ્રકારના તપ છે
એમાં પણ અને સંલેશનાના 5 અતિચાર આવે ને, ઇહલોય પરલોય, બરાબર, તો એ પણ તો તપ અને સંલેશના, આજે ચ શબ્દ મૂકે ને, ચની અંદર તપ પણ આવી ગયું અને સંલેશના પણ આવી ગયું. જો એક અક્ષરમાં પણ કેટલું બધું ગંધર્ભગો તો મૂકી દે છે, આપણે લાગે કે એક અક્ષર ભૂલીએ તો નહીં ચાલે, એક પણ અક્ષર ઓછો નહીં બોલવાનો, નહીં તો આપણે દોષ લાગે. તો 5 અનુરોધને વિશે, 3 ગુણરોધને વિશે, 4 શિક્ષાવ્રતને વિશે અને તપ સંદેશના આદિને વિશે જે પણ અતિચાર લાગ્યા હોય તે દિવસ સંબંધી સર્વ અતિચાર હું પડિક્કમું છું. દિવસ સંબંધી એટલે પડિક્કમે દેશ્ય સર્વ, અને રાય પ્રતિક્રમણ તો પડિક્કમે રાય્ય સર્વ. એમાં રાત્રિ વિશે, દિવસ વિશે. તો શિખાંત ચૌણ અને પડિક્કમે, આ તો કોઈ વારે વારે લખવાની જરૂર નથી, પડિક્કમ તો બધામાં આવે જ છે. એટલે પડિક્કમે દેશ્યમ સર્વ, દેશ્યમ એટલે દેશ વ્યક્તિ અને દિવસ સંબંધી બંને આવી જશે. હવે એના પછીની આવશે આપણી 8મી ગાથા થઈ. હવે 9મી ગાથા. આમાં તો ખાલી એ જ કીધું છે કે 12 વ્રતો કયા કયા, 5 અનુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત, અને બીજું સાથે સાથે તપ અને સંદેશ, એ બધાની વિશે જે પણ લાગ્યો હતો એની હું ક્ષમા માગું. હવે આવશે 9મી ગાથા. 9મી ગાથા છે. હવે આ જે 12 વ્રતો જે કીધા ને, હવે 12 વ્રતોનું હવે એક વ્રતોનું આખું હવે ડિટેલ છે. એટલે 9મી ને 10મી ગાથા પહેલાં અણુવ્રતને વિશે, કે પહેલો અણુવ્રત શું છે અને એમાં કેવા દોષ લાગ્યા છે, અને એમાં 9મી ગાથામાં એ કીધું છે, અને પછી એનું વિશેષણ 10મી ગાથામાં આપ્યું છે, એનું વિવેચન આપ્યું છે. એટલે 9મી 10મી, એટલે 9 ને 10 બંને જોડી છે. એ જોડી છે એની છે પ્રથમ અણુવ્રતની. પ્રથમ અણુવ્રત જે પહેલે સ્થૂળ પ્રાણાતિપાત બીજમાં વ્રત, એના વિશેનું 9મી અને 10મી બંને ગાથામાં આપ્યું છે. તો ગાથા નંબર 9. તો શું કીધું છે? પડમે અણુવ્રયમી, એટલે કે પહેલા અણુવ્રતને વિશે, અને મી એટલે કે મારા, એમાં રહેલું પહેલા અણુવ્રતને વિશે. પડમે અણુવ્રયમી થુલગ પાણાઈ વાય વિરય. થુલગ એટલે સ્થૂળ, બરાબર, એટલે કે થુલગ પાણાઈ વાય એટલે કે પ્રાણાતિપાત. પ્રાણાતિપાત શબ્દ છે ને, એનું જ પ્રાણાઈ વાય એટલે પ્રાણાતિપાત. પ્રાણાઈ વાય વિરયો, એમાં વિરતિનું જે ઉલ્લંઘન કર્યું હોય, વિરયો, પહેલે પ્રાણાતિપાત વિરયો આયર્ય મપસત, એમાં જે આચારમાં દોષ લાગ્યો હોય, આયર્ય મપસત એટલે કે અપ્રશસ્ત ભાવે. જ્યાં પણ અપસત્ય શબ્દ આવશે એટલે કે અપ્રશસ્ત ભાવે, એટલે કે પ્રશસ્ત કસાય વાંધો નહીં, પણ અપ્રશસ્ત કસાય આપણે કરીએ છીએ માટે અતિચાર લાગે. અપ્રશસ્ત રીતે મપસત્ય, તો આયર્ય મપસત્ય ઇત્થ પમાયપ સંગેન, અને ઇત્થ પમા એટલે પ્રમાણ, પમાયપ સંગેન એટલે કે વિરતિનું ઉલ્લંઘન કરીને, આ મેં જે વ્રત લીધા છે એનું મેં ઉલ્લંઘન કર્યું હોય, અને આપણે ભાવાર્થ જોઈએ. અહીંયા પહેલા અણુવ્રતને વિશે પ્રમાદના પ્રસંગ થકી, પ્રમાદ એટલે આયર્ય મપસત્ય એટલે પ્રમાદ, પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે, આયર્ય મપસત્ય એટલે અપ્રશસ્ત ભાવે વર્તતા થતા સ્થૂળ પ્રાણાતિપાત બિરબળનું વિરતિનું ઉલ્લંઘન કરીને જે આચરણ મેં સેવ્યા હોય તે, જેમ કે હવે 10મી ગાથામાં હવે આનું વિવેચન છે. આમાં 9મી 10મી જોડીમાં એટલા માટે છે કે આમાં જે કહેવા માગે છે, જે અધૂરી વાત છે એ 10મી ગાથામાં કહેવાશે. એટલે 9મી ને 10મી બંને પ્રથમ અણુવ્રતની જ વાત છે. પહેલું જે પ્રાણાતિપાત બિરમર વ્રત છે એના જ વિશેની વાત છે. એમાં શું કીધું છે? અહીંયા એટલે કે અહીંયા ઇત્થ એટલે અહીંયા ઇત્થ પ્રથમ અણુવ્રતને વિશે, એટલે પ્રથમ શું છે? સ્થૂળ પ્રાણાતિપાત બિરમર વ્રત. પહેલે સ્થૂળ પ્રાણાતિપાત બિરમર વ્રત, એ વ્રતને વિશે મારાથી જે પ્રમાદને કારણે એટલે પ્રમાદને શું, હું મારો ઉપયોગ ભૂલ્યો. કેમ કે પહેલું અણુવ્રત શું છે? કોઈ પણ જીવની હિંસા કરવાની નથી. તો મેં પ્રમાદ થકી મેં મારી જાગૃતિ ચૂક્યો, મારો ઉપયોગ ચૂક્યો, અને મારાથી જે કંઈ ભૂલો થઈ અને જે કંઈ મેં જીવોને પીડા આપી
કોઈ પણ પ્રકાર, તો એ બધું પહેલું અણુવ્રત છે, પ્રાણાતિપાત નિયમ વ્રત. અને એ વિરતિનું ઉલ્લંઘન કરીને પ્રમાદને કારણે અને જે મેં બધું પ્રાણાતિપાતમાં ભીમ વ્રતમાં જે મેં ભૂલો કરી એની હું વિરતિનું ઉલ્લંઘન કરીને જે મેં આચરણ સેવ્યા, આયરી એટલે આચરણ, જે મેં આચરણ સેવ્યા હોય તે જેમ કે હવે 10ની ગાથામાં કહેવાશે, ગાથા નંબર 10. તો 10ની ગાથામાં કહેવાશે કે કેવી રીતે? વહ બંધ છવિ છે. વ એટલે વધ કર્યો હોય, બંધ એટલે બાંધ્યા હોય, છવિ છે એટલે કે અંગોનું છેદન ભેદન કર્યું હોય, અયભારે એટલે કે અતિ ભાર મૂક્યો હોય, અને ભત્તપાણ ઉચ્છે ભોજન અને પાણીમાં મેં અંતરાય કર્યો હોય. હવે આ બધા જીવો પછી એમાં કયા એ પછી જીવોનું બધું આગળ આવશે. એ બધું જ્યારે અત્યાચારમાં બોલશો ને એમાં બધું જ આવશે, બધા પ્રાણીઓનું આજે બધું જીવોનું બધું ડિટેલ આવશે. આમાં શું કીધું છે કે કોઈ પણ જીવોને દ્વિપદ અથવા ચતુષ્પદ, દ્વિપદ એટલે કે આપણે ઘરે કોઈ નોકર વગેરે કામ કરતા હોય અથવા આપણી ઓફિસ હોય, આપણે ઓફિસમાં બધા એમ્પ્લોય વગેરે કામ કરતા હોય, તો આપણે જે સમય નક્કી કર્યો ને એનાથી વધારે એ લોકો પર વધારે કામ કરાવવું, સમયથી પણ વધારે કરાવવું અથવા વધારે બોજ આપવો, એ દ્વિપદમાં આવશે. દ્વિપદ જેમને 2 પગો છે એટલે કે મનુષ્ય. અને ચતુષ્પદમાં પ્રાણી વગેરે, બળદો ઉપર વધારે, ગાડા પર વધારે ભાર એટલે અતિભારે, અતિભાર શબ્દ આવે, તો બળદો, શ્વાન, કૂતરા, અશ્વ વગેરે બધું જ, ગાયો વગેરે બધું જ, ઘોડા. અને પહેલાં તો શું હતું, પહેલાં શ્રાવકોના ઘર કેવા હતા, પછી જો કેટલું બધું રાખતા. તો વહ એટલે વધ કરવો, બંધ એટલે બાંધવો, દોરડા વડે બાંધવો, વ એટલે મારવો, દોરડા વડે બાંધવો, બંધ છવિ છે તેમના અવયવને છેદવા, તેના ઉપર ઘણો ભાર ભરવો એટલે અયભારે, અને ભોજન ભાત પાણીના ચારાનો અંતરાય કરવો. ભોજન સમય એમનો સાચવો નહીં, ઘાસ વગેરે આપવાનું હોય ગાય ઘોડા વગેરે બધા, અને એ સમય ન સાચવો અને ઉપરથી એમના જમવામાં અંતરાય કરવો, ખાવાના સમયમાં અંતરાય કરવો. આ રીતે નોકરો માટે પણ જમવાનો સમય થયો હોય ને પહેલાં આટલું કામ પૂરું કર પછી જ તને જમવાનું મળે. આવું કરીએ શેઠિયા લોકો, આવું કરે, આટલું કામ પૂરું થયા બાદ જમવા નહીં મળશે, હમણાં જમવા નથી જવાનું, રિસેસ નહીં મળે, હમણાં આવું કરી. તો આ બધું એક જાતનું છે ને એક અતિક્રમણ કહેવાય કોઈ પણ જીવો પર, દ્વિપદ ચતુષ્પદ બધું. એટલે આ કોઈ પણ જીવોને આ રીતે મેં હેરાન કર્યા હોય એટલે પહેલે આનાથી એનું વ્યક્તિનું ઉલ્લંઘન કર્યું હોય તો એ બધી એની પડિક્કમે દેશ્યમ સર્વ, એ બધું હું પ્રતિક્રમું છું. તો જો હવે આમાં ડિટેલમાં જોઈ લઈએ. વહ બંધ છવિ છે, મારવો, દોરડા વડે બાંધવો, તેના અવયવને છેદવા, તેના ઉપર ઘણો ભાર ભરવો, તેને ભાત પાણી ચારાનો અંતરાય કરવો. આ પહેલા વ્રતના અતિચાર મધ્યે જે અતિચાર દિવસ સંબંધી લાગ્યા હોય તે સર્વને હું પડિક્કમું છું. પડિક્કમે દેશ્યમ તો બધામાં આવવાનું. 10ની ગાથામાં વહ બંધ છવિ છે અને હમણાં પડી ડિટેલ કરી દીધું છે, બરાબર. પછી હવે 11મી ગાથા લઈશું. આજે તો છે સમય ઘણો છે. પછી આપણે વચ્ચે કંઈ પ્રશ્નો કોઈ કરેલા કંઈ યાદ છે કે વખતે કોઈ પ્રશ્નો છે? હા, કેટલા આપણે જોઈએ છે? કેટલા? એ તો કાલનો કાલે 26 દેવીનો વંદના. કાલનો કોઈ પ્રશ્ન હતો? હા, આપણી કમે દેશે કેટલા કેટલી વાર આવે છે બળી કીધું પ્રશ્ન ચક્ર ગયા મેં કીધું બધી લાવવાનું છે. 10માં કેવા તને ખબર છે આપણે પડી કમે લેક્ચર સબમ કેટલી વાર છે? કેટલી વાર આવે નથી ખબર. શું છે? હા, આપણે જે પડી કમે દેશ્યમ શબ્દમાં આવે છે, પડી કમે દેશ્યમ સબમ કેટલી વાર? આપણે શીત ચક્રજી ઓલું કયા પૂર્વમાંથી 10માં પૂર્વ 10માં વિદ્યા પ્રવાહ. નામ હતું ને વિદ્યા પ્રવાહ. વિદ્યા પ્રવાહ એ પ્રશ્ન તમારો બાકી હતો. હા એ રજા 10મું પૂર્વ હા, વિદ્યા પ્રવાહ પ્રવાહ દો ને 26 ગાથા થોડી છે. નામ નામ વિદ્યા 50 વિદ્યા ગાથા પ્રવાહ એમાંથી આ 50 વાર નહીં આવતું. અને મુનિસુંદરસુરી મહારાજ છે, લગભગ મુનિસુંદર એ નામ હતું એ મહારાજ સાહેબ, મુનિચંદ્રસુરી મહારાજ સાહેબ, એમણે આ 10માં વિદ્યા પ્રવાદમાંથી ઉતરી. ચાલો તો હવે તમને કહી દઉં, આનો જવાબ કહી દઉં. પડિક્કમે દેશ્યમ કેટલી વાર આવે છે? 12 વખત આવે છે. કેમ કે આપણા શ્રાવકોના વ્રત કેટલા છે? 12. એટલા માટે 12 વખત આવે.
એ પડીકમ દેશે સવા 12 બરાબર. ચાલો હવે પછી હવે બીજા વ્રતના આદિ. જો આ પહેલા વ્રતના આદિચારમાં આપણે બરાબર ડિટેલમાં સમજી લીધું. હવે જો આ બંને ગાથા સાથે બોલે સમજી જવા છે. 9મી ને 10મી જોડીમાં છે. એટલે જો શું કીધું છે, પહેલા અણુવ્રતને વિશે પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે વર્તતા થકા સ્થૂળ પ્રાણાતિપાત વીરતીનું ઉલ્લંઘન કરીને જે મેં આચરણ સેવ્યા હોય તે, જેમ કે મારવો, દ્વિપદ અથવા ચતુષ્પદને મારવો, દોરડા વડે બાંધવો, તેના અવયવને છેદવા, તેના ઉપર ઘણો ભાર ધરવો, તેને ભાત પાણી ચારાનો અંતરાય કરવો. આ પહેલા વ્રતના અતિચાર મધ્યે જે અતિચાર દિવસોમાંથી લાગ્યા તે સર્વને હું પડી કહું છું. અને દિવસની જગ્યાએ રાત્રિ હોય તો રાત્રિનું પ્રતિક્રમણ તો રાત્રિ સંબંધી. હવે આવશે ગાથા નંબર 11. આપણે 10 સુધી થઈ ગયું. અને પડીકમ ડિસ્ટેન્સ કેટલી આવે છે? 12. હા. હવે ગાથા નંબર 11. હવે બી અણુવ્રતની જેમ પહેલાંમાં પડમે અણુવ્રત શબ્દ હતો, કેમ કે અણુવ્રતો ચાલે છે. પહેલાં 5 અણુવ્રત છે, તો હજી પણ હવે બીજી જોડી ચાલુ થાય છે. એટલે બીએ અણુવ્યમી બીજા અણુવ્રતને વિશે. બરાબર. જે આ રીતે અર્થથી કર્યું છે ને તમે બરાબર હજી તો જ્યારે કરશો ને એટલે ભાવ આવશે કરતી વખતે, અને બરાબર યાદ રહેશે કે હા આમનો આવો દોષ હતો, અને આપણે એ બધું યાદ કરીને પ્રતિક્રમણ કરવાનું છે. તો આપણા કર્મ નિજરા સારી રીતે થાય. હવે શું છે? બીએ અણુવ્યમી. બીએ એટલે બીજા અણુવ્રતને વિશે. પરિથુલગ અલિય વયણ વિરૈયો. તો બીએ અણુ માટે શોર્ટમાં લખી દઉં છું. અણુ અને પરિથુલગ અલિય વયણ વિરૈયો. વયણ વિરૈયો એટલે કે વૃત્તિનું ઉલ્લંઘન કરીને. બધામાં વૃત્તિનું ઉલ્લંઘન આવશે કે જે આપણે જે વૃત્તિમાં રહેવાનું હતું, આપણે અણુવ્રતો લીધા હોય એટલે વૃત્તિમાં રહેવાનું આપણે ભગવાનને વચન આપ્યું, ગુરુ ભગવાન પાસે આપણે વ્રતો લીધા હોય અને પછી એમાં આપણે વૃત્તિનું ઉલ્લંઘન કરીએ માટે દોષ લાગે. એટલે અલિય વયણ વિરૈયો. અને પાછું શબ્દ એનો એ જ છે, આયરીય મફસત્તે ઇથપ માલપસંગણ. એટલે સેમ ટુ સેમ આ બધો અર્થ એનો એ જ આવશે. પણ હવે આ બીજું અણુવ્રત છે. હવે બીજા અણુવ્રતમાં આગળ શું કીધું છે કે જો અહીંયા બીજા અણુવ્રતને વિશે પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે વર્તતા થકા અતિશય કરીને મોટા જૂઠાની વૃત્તિનું ઉલ્લંઘન. અલિય વયણ વિરૈયો પરિથુલગ એટલે કે મોટા જૂઠા, એટલે કે એવું મોટું જૂઠું કે જેનાથી કોઈને નુકસાન થાય, કોઈનું જીવ તાળવે આવી જાય એવું કંઈ એવું મોટું જૂઠું બોલીએ તો એ બધી એના માટે ના પડે છે. બાકી સાધુ ભગવાનને 5 મહાવ્રતો તો એવા હોય કે મનથી ને વચનથી ને કાયાથી કરણ કરારનું અનુમોદન કોઈ પણ રીતે એવું કશું જ એમને જૂઠું બોલવાનું ન હોય. એ ત્યાં કારણ એમના બધા 5 મહાવ્રતો બધું સર્વથા પ્રાણાતિપાત વ્યોમવ્રત એટલે સર્વથા મુષાવાત વ્યોમવ્રત એમને સર્વથા. અને આપણે સ્થૂલા એટલે એમના વ્રતો મેરુ પર્વત જેવા હોય સાધુ ભગવાનના, અને આપણા રાય જેટલા આપણા અણુવ્રતો રાય જેટલા, ક્યાં મેરુ અને ક્યાં એટલે હંમેશા એમના પ્રત્યે અહોભાવ રાખવાનો. ધન્ય છે આ લોકો, મહાવ્રત આવો સરસ પાડે છે. તો અતિશય કરીને મોટા જૂઠાની વૃત્તિનું ઉલ્લંઘન કરીને જે આચરણ કરેલું હોય તે જેવું કે હવે એના પછી 12મી ગાથા. તો 12મી ગાથામાં હવે એનું વિવેચન કર્યું કે શું શું આવશે જૂઠમાં. સહસા રહસ્ય દાડે. સહસા એટલે અચાનક જૂઠું બોલાઈ જાય. રહસ્ય એટલે કોઈનું રહસ્ય ઉદ્ઘાટન કરીએ, કોઈનું પણ કોઈ છુપાવાની વાત હોય અને આપણે કહી દઈએ તો ઘણા માણસો એટલા સ્વમાની હોય. હા, ઘણા માણસો એવા સ્વમાની, કોઈની રહસ્યની વાત બી કોઈ કીધી હોય કે આ વાત કોઈને કરવાની તે કોઈને નહીં કરવાની, નહીં કરે તો નહીં જ કરવાની. એટલે અમુક લોકો પોતાની ઇજ્જત બહુ વાલી હોય અને ઘણા લોકો તો એમાં સોસાયટી સુધી પહોંચી જતા હોય, એટલા બધા સ્વમાની લોકો હોય. એટલે આમાં બહુ સાચવવાનું. રહસ્ય દારે એટલે કે દારે એટલે શું? દારા એટલે પત્ની. તો સ્ત્રીએ કહેલી વાત પ્રગટ કરતા સહસા રહસ્ય દારે. બરાબર. પછી સહસા એટલે અણવિચારે કોઈના પર આડ મૂકતા, એટલે કોઈના પર અભ્યાખ્યાન મૂકીએ તો એને સહસામાં આવશે. અને રહસ્ય દારે એટલે કે સ્ત્રીએ કહેલી વાત પ્રગટ કરતા પત્ની વગેરે કોઈ પણ સ્ત્રીએ, માએ કે દીકરીએ કે બેને કે કોઈ પણ સ્ત્રીએ કોઈ પણ વાત એવી કરી હોય, અને સ્ત્રીઓનું છે ને હૃદય બહુ કોમળો, એમની વાત ક્યારેય કોઈને રહસ્ય ખોલવાનું નહીં. તો
તો અણવિચારે કોઈના પર આળ મૂકતા, સહસા રસદારે, મોસુ વયસે કુડલેય, અને જૂઠું મોસુ વયસે કુડલેય. અને કુડલે એટલે શું છે? ખોટો ખોટો ઉપદેશ. જૂઠા દસ્તાવેજ. લેહ એટલે લખવું. મોસુ વયસે એટલે ખોટો. મોસુ વયસે ઉપદેશ. મોસુ એટલે ખોટો. ને કુવસે કોઈને ખોટો ઉપદેશ આપતા. અને કુડલે જૂઠા દસ્તાવેજ કરતા. કોઈક જૂઠી સહી કરવી, જૂઠા દસ્તાવેજ, આ બધું પણ એમાં આવશે. બરાબર? તો શું કીધું? સહસા રસદારે, અણવિચારે બોલતા, રહસ્ય એકાંતે છાની વાત કરનાર પર સ્ત્રીએ કરી, દારે એટલે સ્ત્રીએ કરી વાત પ્રગટ કરતા, અને રહસ્ય એકાંતે છાની વાત કરનાર ઉપર રાજ્ય વિરુદ્ધ ગુનો મૂકતા. હવે કોઈ એવી વાત હોય, કોઈ એકાંતે એવી કંઈ વાત હોય અને એના પર રાજ્ય વિરુદ્ધનો ગુનો મૂકતા. પહેલાંના સમય રાજ્યને બધું હતું, નગરો હતા, રાજા હતા, એટલે આ બધા જૂના શબ્દો છે. અને દારે ને સ્ત્રીએ કરેલી વાત પ્રગટ કરતા, પછી મોસુ વયસે એટલે ખોટો ઉપદેશ આપતા, અને કુડલે ને જૂઠા દસ્તાવેજ કરતા. બીજા વયસે યારે બીજા વ્રતના અતિચારને પડી કરી દઈશ. સૌ બીજા વ્રતના અતિચારમાં જે કે મને અતિચાર લાગ્યો હોય. તો હવે જો શું કીધું છે, આપણે બંને કથા સાથે લઈએ. અહીંયા બીજા અણુવ્રતને વિશે પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે વર્તતા થકા અતિશય કરીને મોટા જૂઠાની વિધિનું ઉલ્લંઘન કરીને જે આચરણ કરેલું હોય તે, જેમ કે અણવિચારે કોઈના પર આળ મૂકતા, એકાંતે છાની વાત કરનાર ઉપર રાજ્ય વિરુદ્ધ ગુનો મૂકતા, સ્ત્રીએ કહેલી વાત પ્રગટ કરતા, અને ખોટો ઉપદેશ આપતા, અને જૂઠા દસ્તાવેજ કરતા. બીજા વ્રતને વિશે એટલે કે બીજો વ્રત એટલે કે જૂઠું બોલવું નહીં, એ જે બીજો વ્રત છે, તો એ બીજા વ્રતને વિશે જે કોઈ પણ અતિચાર લાગ્યો હોય તે દિવસ સંબંધી સર્વ અતિચારને હું પ્રતિક્રમું છું. હવે જો, હવે મોટા જૂઠાણા માટે અહીંયા છે ને પેલું નિશાની મૂકી છે. મોટા જૂઠાણા કેવા હોય? અહીંયા ફૂંદડી મૂકી છે. તો આપણે એમાં નીચે જોયું કે મોટા જૂઠાણા કયા છે, કે મોટા જૂઠાણા 5 છે. તે આ પ્રમાણે: દ્વેષ આદિ વડે અવિશ કન્યાને વિશ કન્યા કેવી વગેરે કન્યા સંબંધી ફેરફાર બોલવું, તે કન્યા લીક. લીક એટલે જૂઠું. હવે કોઈ કન્યા વિશ કન્યા ન હોય પણ એને વિશ કન્યા કેવી, બરાબર? અવિશ કન્યાને વિશ કન્યા કેવી, અને વિશ કન્યાને અવિશ કન્યા કેવી, એટલે કે આવું બધું જૂઠું ચલાવવું. આની પાછળ શું હોય? જ્યારે કોઈ લગ્ન વગેરે બધા પ્રસંગો હોય અને એકબીજાને કંઈ જ્યારે છોકરા છોકરી બતાવે, એમાં આ બધી બાબતમાં જૂઠું બધું બહુ થતું હોય કે ગુણો છુપાવવાના હોય, દુર્ગુણો છુપાવે, અને ગુણો ન હોય તો ગુણો બતાવવાના. તો આ બધું જૂઠું આવે. આવા બધા મોટા મોટા જૂઠાણા છે, બરાબર? પછી આગળ હવે જેમ કે હવે ત્રિયંચો એટલે પ્રાણીઓ વગેરે જે પાલતુ પ્રાણી રાખતા હોય, એમાં જેમ કે થોડા દૂધવાળી ગાય ઉપલક્ષણથી દૂધના જનાવર, કે જે ગાય વગેરે બધા જે દૂધ આપતા હોય, દૂધવાળા ગાય, તો એ થોડા દૂધવાળી ગાય, અને કોઈ વધારે દૂધવાળી ગાય, એટલે વધારે દૂધ આપતી હોય તો એ તો બરાબર, થોડું દૂધ એમ કે વધારે દૂધ આપે છે એમ કરીને એવું જૂઠું બોલે, બરાબર? અને કોઈને કતલખાને લઈ જતું કે આ ગાય દૂધ નથી આપતી, પણ ખરેખર દૂધ આપતી હોય, પણ ગમે તેમ કરીને એને સસ્તા ભાવે લેવી હોય, પડાવી લેવી હોય ઓછા રૂપિયામાં. આવા બધા કારણોથી જૂઠ બોલવાનું કારણ 3 કારણ છે: રાગ, દ્વેષ અને અજ્ઞાન, બરાબર? તો રાગ એટલે રાગમાં લોભ આવશે, દ્વેષ એટલે કોઈના પ્રત્યે વેર આવશે, અને અજ્ઞાન, ક્યારેક અજ્ઞાનને કારણે બી જૂઠું બોલાય. તો એવા મોટા મોટા 5 કારણો બધા કીધા છે મોટા જૂઠાવાળા. પછી પારકી ભૂમિને પોતાની ભૂમિ કેવી વગેરે ભૂમિય લીક. પેલું ગવા લીક કીધું, એટલે કે ગાયના માટે જે બોલાય જૂઠું એટલે ગવા લીક કીધું. પેલું કન્યા લીક કીધું, લીક એટલે જૂઠું. પેલું આગળનું કીધું કન્યા લીક, બીજું ગવા લીક કીધું, પછી ત્રીજું ભૂમિ લીક કીધું, એટલે કે જમીન માટે પારકી ભૂમિને પોતાની ભૂમિ કેવી. એટલે ખોટા દસ્તાવેજ થયા ને, આ તો મારું છે, મારા નામ પર છે, બધું જૂઠું જૂઠું બોલાય, તો એ ભૂમિ લીક. પછી ધન ધાન્યાથી પારકી થાપણ રાખી હોય છતાં નથી રાખી એમ જૂઠું બોલવીને ઓળવી, તે ન્યાસાપહાર. એટલે ન્યાસાપહાર, પારકી થાપણને, એટલે ખોટી રીતે એમાં બી જૂઠું કરવું. ધન ધાન્ય આદિ કોઈ પણ પારકી થાપણ કોઈ મૂકી ગયો હોય વિશ્વાસ રાખીને કે ભાઈ હું જાત્રા કરીને આવું છું, તો પછી એને પડાવી લેવું, તો આવું બધું જૂઠું બોલીને એને ન્યાસાપહાર કહેવાય, બરાબર? એટલે કે અદત્ત વસ્તુને રાખવાથી અદત્તાદાન લાગે છે, છતાં પણ વચનની મુખ્યતા હોવાથી અહીં મુસાવાદ કરો. આમ તો અદત્તાદાનનો એમાં દોષ લાગે છે, પણ પેલું જૂઠું બોલ્યું ને, જૂઠું બોલીને પડાય વસ્તુ,
એટલે એ મુર્શાબાદ પણ આવ્યો અને અદલતા દાન બંને આમાં આવે છે. પણ આમાં મુર્શાબાદનું આમાં મુખ્યતા મુર્શાબાદની છે કે જૂઠું બોલીને એણે આ કામ કર્યું માટે એને મુર્શાબાદમાં લીધું. અને પાંચમું, લાંચ લઈને અગર મત્સર વડે ખોટી સાક્ષી પૂરવી એને કૂટ સાક્ષીત્વ એટલે કોઈની ખોટી સાક્ષી ભરવી. કોર્ટમાં જઈને ખોટી સાક્ષી આપી એમાં બી પૈસા કમાવાનું આ બધું હોય. એટલે બધાના મૂળમાં તો રૂપિયા જ છે. જૂઠું બોલવામાં આમાં તેમાં કોઈમાં રાગ દ્વેષને અજ્ઞાન, 3 વસ્તુ છે: રાગ, દ્વેષ અને અજ્ઞાન. જૂઠું બોલવાના મુખ્ય 3 કારણો: રાગ, દ્વેષ અને અજ્ઞાન. તો આ બધા જે મોટા 5 કારણો કીધા એમાં ક્યાંક ને ક્યાંક રાગ છે, ક્યાંક દ્વેષ છે ને ક્યાંક અજ્ઞાન છે. એટલે લોભ આવ્યો તો રાગમાં આવ્યો. તો આ રીતના આપણે જૂઠ વિશેનું જાણવાનું થયું. હવે શું કીધું છે? આ 5 પૈકી પહેલામાં દ્વિપદ સર્વસંબંધી અને બીજામાં ચતુષ્પદ સર્વસંબંધી અલિખનો સમાવેશ છે. અને ન્યાસાપહાર તથા કૂટ સાક્ષીત્વ એ 2 દ્વિપદાદિના જૂઠાણામાં અંતર્ભાવ થાય છે. છતાં પણ લોકમાં અત્યંત નિંદિત હોવાથી આ બધા જૂઠા ગણ્યા છે. આ બધી વસ્તુ લોકમાં નિંદાનું કારણ છે. એટલે આવું કોઈ પણ જૂઠ આપણે કરવાનું નહીં, અને કરવાથી દોષ લાગે છે. એટલા માટે આ પ્રતિક્રમણ જો કેટલું ડિટેલમાં આપણે વંદિતા વિશે કંઈ આમાંનું કશું કંઈ જાણીએ છીએ, કેટલું ડિટેલમાં છે. એટલે કે આ પુસ્તકો આપણા પર કેટલો ઉપકાર કરે છે. હવે ત્રીજા વ્રતમાં લેવું છે. ત્રીજા વ્રતમાં આપણે કેટલી ખાતા થઈ? 4 8, 9, 10, 11 અને 12. હા, 5 ખાતા થઈ. શું વાત છે? તો કંઈ નહીં, આજે આપણે આટલું રાખીએ. અને પછી ત્રીજા વ્રતના અતિ ચાલીશું. ત્રીજું આવશે અદત્તા દાન. એનું આપણે કાલે લઈશું. પછી કોઈ પ્રશ્ન છે આગળનો? કાલે પૂછેલો તો પડીકમાં દિવસે છે તો 12 વખત થઈ. આપણે એક મેં સેરીસા પાર્શ્વનાથનું કીધેલું, લગભગ મને યાદ છે. પેલું આંધળા કારીગરે બનાવેલી હા, ત્યાં પણ આંખની હતી એને બનાવેલી એવું બધું. હા, એ સેરીસા પાર્શ્વનાથ. તો એનો જવાબ આપેલો ને? નથી આપ્યો? કે આગળ મેં પ્રશ્ન કરેલો કે સેરીસા પાર્શ્વનાથ ભગવાનનો ઇતિહાસ શું છે? સેરીસા પાર્શ્વનાથ લગભગ તમે હતા કે હા હતા. પછી એનો જવાબ આપવાનો રહી ગયો છે. પછી એક ખંભાતના પાર્શ્વનાથની બી વાત હતી. માણેક ચોકમાં ચિંતાણી પાર્શ્વનાથ કીધું, એ બી નથી કીધું. હા, તો ચાલો આ બી જાણી લઈએ. અને પેલું સેરીસા પાર્શ્વનાથ કીધું કે એક શિલ્પી હતા, એ આંખે અંધ હતા. અને એ નગરનું નામ બી હતું. પછી કાલના માટે બી પ્રશ્ન લખી દેજો. હા, ઇન્ડેક્સમાં બી તરત મળી જાય. એક તો એટલામાં જ હતું. ઇન્ડેક્સમાં મતલબ ઇતિહાસોમાં છે. નિશાની બી દાખલ ઐતિહાસિક ઘટનાઓ. કંઈ નહીં, આપણે આ પહેલાં જોઈ લઈએ. ખંભાતના માણેક ચોકમાં ચિંતાણી પાર્શ્વનાથના દેરાસરમાં
24 ભગવાન એવા એક સરખા છે બધી પ્રતિમાઓ. તમે ખંભાતમાં તમે દર્શન કર્યા હોય તો માણેક ચોકમાં ચિંતાની પાછળના દેરાસરમાં 24 ભગવાન એક જ સરખા છે, જેમાં 13 ભગવાન કસોટી પથ્થરના છે. અને આવા એક જ સરખા પ્રતિમા જે બીજે ક્યાંય લગભગ પ્રાય નથી આખા ભારત દેશમાં. એક સરખા 24 ભગવાન એક સરખા, એટલે ફેસ બધું રૂપ રંગ બધું એક જ સરખા, હાઈટ વાઈટ બધું જ એક જ સરખા, એવા 24 ભગવાન, 24 તીર્થંકર. અને એમાં 13 ભગવાન તો કસોટી પથ્થરના છે. કસોટી પથ્થરમાંથી, કસોટીનો પથ્થર બહુ મળવો મુશ્કેલ છે. કસોટીના સોનું પથ્થર, ચેક કરવા માટે આવે છે. હા, કસોટીનો પથ્થર જે સોનું ચેક કરે ને, એ કસોટી પથ્થરમાં એવા 13 ભગવાન તો એમાંના છે કસોટી પથ્થરના. અને આવા એક જ સરખા પ્રતિમા જે બીજે ક્યાંય પ્રાય નથી. એટલે સિરીસા પાર્શ્વનાથનો છે ને, મેં જોયેલું હતું, એમાં એવું હતું કે એક અંધશિલ્પી હતો. એ અંધશિલ્પીએ એક જ રાતમાં આ પ્રતિમા બનાવેલી, સિરીસા પાર્શ્વનાથ, એક જ રાતમાં. અઠ્ઠામ કરીને બનાવ્યું ને, અઠ્ઠામ એવું કંઈ હતું? ના, એક જ રાતમાં તો અઠમ ના થાય ને. ના ના, એની પહેલાં અઠ્ઠામ કરેલો પછી એને બનાવેલું એવું કંઈ હતું. એ હશે, પણ જ્યારે પ્રતિમા બનાવીને એક રાતથી સવાર પડી ત્યાં સુધીમાં એક જ રાતમાં એણે, અને પછી અંધ હોવા છતાં બી એટલું સરસ એને પ્રતિમા બનાવી. અને એમાં એક મોસો રહી ગયો, અહીંયા છાતીના ભાગે એક મોસો રહી ગયેલો. અને પ્રતિષ્ઠાના સમયે જ્યારે હસતું ત્યારે આચાર્ય ભગવાને કીધું કે આ જરાક અહીંયા આ પેલો મોસો કાઢી નાખો. કોઈ કીધું હશે એ તો કાઢ. તો મોસો કાઢવા ગયા ને ત્યાં અંદરથી લોહીની ધાર નીકળી. વિચારો, ભગવાનની પ્રતિમા છે, એમાંથી જરાક મોસો, એટલે પેલું ટાંકણું માર્યું મોસો કાઢવા માટે. ટાંકણું કોઈ બીજા કારીગર પાસે કરાયું હોય એટલે પેલા તો જે આખી રાત બનાવી દીધી. તો જેવું ટાંકણું મારીને કાઢવા ગયા એટલે અંદર લોહીની ધાર નીકળી. અને બધા ચમત્કાર કર્યા. પછી જે આચાર્ય ભગવાન નામ બી અમે આપ્યું. અને એમણે આંગળી મૂકી અને તરત એ લોહી બંધ થઈ ગયું. આચાર્ય ભગવાને જેવી આંગળી મૂકી, દબાઈ દીધું અને લોહી બંધ થઈ ગયું. અને એનું નામ થયું સિરીસા પાર્શ્વનાથ. આ બધા જેટલા બી 108 પાર્શ્વનાથ છે ને, એમાં કંઈક ના કંઈક બધો ઇતિહાસ છે, કંઈકનો કંઈક બધા 108. શેરીસા ગામ છે અને શેરીસા પાર્શ્વનાથ. હા ગામનું નામ પણ શેરીસા જ છે. હા, શેરીસાનું ગામ છે અને શેરીસા પાર્શ્વનાથ. પણ આ જે મેઇન હતું, આ કે મસો હતો, મસો કાઢવા ગયા અને એમાંથી લોહીની ધાર, એમાં રક્ત લખ્યું છે, રક્તની ધાર. ચાલો, આ કાલના માટે પ્રશ્ન લખીશું. પણ એ છે ને, એ નગરનું નામ ને એ બધું ખાસ નામ જેવું છે. અને પેલા મારા સાહેબ નામ જોઈને કાલે જ કહીશ પાછું. કાલના માટે પ્રશ્ન લખીશું કે પાર્શ્વનાથ ભગવાનના ભાઈનું નામ શું? જો આપણે પિતાનું નામ ખબર છે, માતાનું નામ ખબર છે, જે કહેવા તમે આવે છે, તો પાર્શ્વનાથ ભગવાનના ભાઈનું નામ શું છે? અને એનો પણ ઇતિહાસ બહુ કાંઈ છે, એ હવે કાલે જ જણાવીશ. પાર્શ્વનાથ ભગવાનના ભાઈનું નામ શું? ખબર છે પાર્શ્વનાથ ભગવાનના ભાઈનું નામ, એટલે જે પેલું જે વર્ષોથી જે ભવથી એની વાત નથી. ઈ ભાઈ એ તો કમાટે જો ના, એ નહીં. હા, એટલે જે છેલ્લા ભવનું ભાઈ છે એની નથી. જે પાર્શ્વનાથના ભગવાનના એ જ ભવમાં, તીર્થંકરના ભવમાં એમનો જે ભાઈ હતો એનું નામ. ખ્યાલ જ નથી. કે પેલો તો ભવનો એ તો મોટા ભાઈ હતા, આમાં એમના નાના. એનો દરેક ભવે આવે. હા. વેરવાળો ખબર શું હતું? હા, એ તો એમના મોટા ભાઈ, એ તો પહેલા ભવથી, એટલે 10 એમનો જે ચાલો લખો છે બીજો પ્રશ્ન. હા. એક લખો છે બીજો. હા બરાબર. ઢંકસુરી લખો. ઢંકસુરીની વિગત જણાવો. નામ સમજ પડે ઢંકસુરી? નહીં ને? આનું કનેક્શન શત્રુંજય સાથે છે. ઢંકસુરી નામ સાંભળ્યું છે? ઢંકસુરી એની વિગત જણાવે, એ બી કાલે જણાવીશ. બહુ કંઈ છે જાણવા જેવું છે. કંઈ નહીં, આ 2 પ્રશ્ન લખ્યા બરાબર. અહીં તો પ્રશ્ન લખશું ને તો શું છે, તો બીજી દિવસે ઇન્ટરેસ્ટ જાણવાનો મળશે. અને એની પાછળ બધા ઇતિહાસ હોય છે સરસ સરસ. ચાલો, પેલું શેરીસા પાછળ જોઈ લેવા.
જીના કેલ્વિન બરાબર ચાલો